શાસ્ત્ર થી નિવેડો નથી, અનુભવ થી નિવેડો છે. અનુભવ જ્ઞાનથી કૃપાલદેવે તો બહુ સાચું લખ્યું છે, પણ હવે એ સમજવું મુશ્કેલ છે ને. હા જો સચન જાય નહીં ત્યાં સી સમજાય. ન અને સમજાય. સચન જેવું હેલી વસ્તુ છે. એ તો જ્ઞાની ન મળે ત્યાં સુધી શ્વસન જાય જ નહીં ને દાદા. એ તો શ્વસન તો ચાલુ જ રહે ને. કેવી રીતે જાય? ગોળો ગયેલો પણ ગુરુ રાખ્યો હોય માથે ગોળો, હા પણ ગુરુ નો પોતાનું શિષ્યપણાનો વિનય ક્યારે ન ચૂકે તો એ સ્થિતિ સત્સંગ ગયો કહેવાય. તો શ્વસન ગયો. સાહેબ, અનંત કાળથી આ જીવે ગુરુના ટાંટિયા તો ઘણા પકડ્યા છે. અનંતકાળથી આ જીવે ગુરુના ટાંટિયા તો ઘણા પકડ્યા છે. હા, ગુરુ ટાટા એવો કોઈ દાડો ગુરુના તો હમો થઈને ગાળો પાડ્યો ચાલે. શું કરીશ? સામર્થ્ય ગાળો બાંધી. અમે શું કહીએ છીએ, ગાંડો ગુરુ હોય પણ જો વિનય ના ચૂકે આખી જિંદગી તો એ સચન ગયું કહેવાય. શું કહ્યું? ગુરુ માયનો ગમે તેવો હોત, ગુરુ માયનો પછી એવું બધું નથી હા. કે વિનય ચૂક્યા વગર છે, કારણ કે એનું સહેજ અવરું અવરું દેખાય કે બુદ્ધિ ગાણો કાઢે. વિનય એ તો શિષ્યની વાત. કૃપાલદેવની ભૂલો કાઢનારા બધા જોઈએ ત્યારે લાખ રીતે દેખાડું છું. આ લોકોને તો કશું ભાન જ નથી. ભૂલ ના કાઢવી, કોની ના કાઢવી એવું ભાન જ નથી. જવાબદારીનું ભાન નથી. આવી જોખમદારીઓ એ લે છે, બીજા સારા માણસો ન લે. દાદા એ લોકો સમજતા નહીં હોય એટલે એમ બોલતા હશે કે જાણી જોઈને એમ બોલતા હશે. કૃપાલદેવ નું વાંચે તો બરોબર સમજાય એવું છે. જાણી જોઈ નથી તો બોલતા, પછી એ કેમ થતું હશે? સમજદાર છે તેથી નહીં બોલતા. એ લાઈનમાં તો છે એ લોકો. મતાર્થી છે લોકો. શું છે? મતારથી ભલે રહ્યા પણ આત્માની જો વાત હોય. મતાર્થી કોઈ દાડો મોક્ષે ના જાય. હા, એ તો ખરું. જો કૃપાલદેવ નિષ્પક્ષપાતી રીતે જો સમજે કૃપાલદેવ તો કૃપાલદેવ જેવો થાય એવું છે, પણ કૃપાલદેવ સમજે જોડે હતા તે સંગીત થયું તે નતા સમજ્યા. કૃપાલદેવ એ પૂરેપૂરું સમજ્યા નહોતા. અક્ષરે નતા સમજ્યા, થોડું થોડું સમજ્યા હતા, બહુ જ જૂજ રીતે. કેવું કેવા ગજબના પુરુષ થઈ ગયા. કામ એક આત્માર્થનું બીજો નહીં મને રોગ. બીજો કામ એક આત્માર્થ નો બીજો નહીં મને રોગ. શ્રીમદજીએ તો આ શરત મૂકી છે. એવું બોલે ખરા, પણ એવું જો હોય ને તો એનો મોક્ષ થયેલો જ છે. એવું જો હોય તો એને પછી બીજું ખોલવાનું શું રહ્યું? શું મનનો જો રોગ જ ન રહ્યો બીજો રોગ જ ના થાય ને પછી ખોલવાનું શું રહ્યું? એને સત્સંગ ના આયોજન કશું રહ્યું નહીં. શું? પણ એ શબ્દો મત છે. શું છે? શબ્દોમાં શબ્દ બોલે એટલું જ. અને પોતાની જાતે કસાઈ દે કે આપણા બીજો રોગ નથી. તો કામ એક આત્મા બહુ મોટી વાક્ય કહેવાય છે.